જી મહારાજે એક વખત 4 સંતોને બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગ્રામ રાજસ્થાનમાં આવેલું ખાણ ગામ ત્યાંના હતા, એટલે ત્યાં જવા માટે કીધું હતું. એટલે કહેતા હતા ને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે ગામનું નામ તો યાદ રહેશે ને. એટલે ઓલા બધા જે સંતો હતા, સાધુ હતા, એને કીધું કે હા યાદ રહે જ ને, કોલસાની ખાણ, સોનાની ખાણ, હીરાની ખાણ, મોતીની ખાણ, એવી રીતે ખાણ ગામ તો યાદ રહે જ ને, આમાં ક્યાં એવું કંઈ અઘરું નામ છે. એટલે છતાંય 2-3 વાર શ્રીજી મહારાજે પૂછ્યું કે ગામનું નામ યાદ તો રહેશે ને, નકર લખી દઉં. તો ઓલા સાધુ કે હા હા યાદ રહે જ ને, કોલસાની ખાણ, હીરાની ખાણ, ખાણ તો યાદ રહે જ ને, ખાણ ગામ યાદ રહી જશે. પછી મહારાજે કીધું કે ભલે વાંધો નહીં. એટલે પછી આ સાધુ, ત્યારે તો કાંઈ વાહનની વ્યવસ્થા હતી નહીં, ચાલીને જવાનું, કેટલાય દિવસે તમે પહોંચો એટલે ક્યાંક જમવાનું મળે ને ક્યાંક નાય મળે, ભિક્ષા ન મળે. તો આવી રીતે કરતાં લગભગ કેટલાય દિવસો ગયા. પછી એકદમ રાજસ્થાનની બોર્ડર નજીક પહોંચ્યા ને ત્યારે વિચાર કર્યો કે આપણે જાવું તો ક્યાં, કે ગામનું નામ ભૂલાઈ ગયું. એટલે રસ્તામાં કેટલાયને પૂછે પણ કાંઈ ખબર તો પડે નહીં. પછી એક બ્રાહ્મણ ત્યાં આવે છે અને કેટલાય દિવસના ભૂખ્યા ને એવી પરિસ્થિતિમાં હતા. એટલે પૂછે છે કે સાધુ મહારાજ કંઈ જમશો? તો કે ભલે વાંધો નહીં, તો જમીએ. કે હું બ્રાહ્મણ જ છું. એટલે એમને પછી સીધું સામાન આપ્યું, જમાડ્યા, જમ્યા. પછી એ બ્રાહ્મણે પૂછ્યું કે તમે આમ કઈ બાજુ જાઓ છો? એટલે એને કીધું કે અમારા મહારાજે કીધું છે, એક ગામનું નામ કીધું હતું, ત્યારે અમને કીધું ખરા કે લખી દઉં, પણ અમને એમ કે અમને યાદ રહેશે, પણ અત્યારે ભૂલાઈ ગયું છે, હવે ગામનું નામ યાદ નથી આવતું. તમે આજુબાજુના અહીંયાના ગામના નામ બોલો, એમાંથી અમને યાદ આવે તો. એટલે પછી ઓલા ભૂદેવે આજુબાજુના ગામના નામ બોલ્યા ને એમાં ખાણ ગામ આવ્યું. એટલે પછી ઓલા સાધુને યાદ આવી ગયું કે હા બસ જો એ ખાણ ગામ. એટલે પછી એ ભૂદેવે કીધું કે એ ગામ તો તમે આગળ આવતા રહ્યા, આમ પાછળ રહી ગયું. એટલે પછી એ ખાણ ગામે પહોંચ્યા. એટલે કહેવાનું તાત્પર્ય શું કે કોઈ સારી વસ્તુનો પણ ગર્વ કરવા જેવું નથી, અભિમાન કરવા જેવું નથી. અને એ ભૂદેવજી મદદ કરવાવાળા હતા, એ શ્રીજી મહારાજનું જ રૂપ હતું. એટલે અથવા તો એની પ્રેરણાથી જ આ સાધુને મદદ કરવા આવ્યા હતા. એટલે પછી ઓલા સાધુને સમજાણું કે મહારાજ ત્યારે કહેતા હતા કે ભાઈ લખી દઉં, એનું કારણ આ હતું. આપણને એમ થાય કે આપણે કરી લેશું, પણ ઘણી વખત એની મરજી હોય ને તો જ આપણાથી થાય, નકર પછી એની મદદ લેવી જ પડે.